વસેક એનો અર્થ અને એના વિવિધ પ્રકારના લક્ષણો જોવાના છે. વસેક વસ્તુ અને સેવા કર, એનો અર્થ શું થાય, મિનિંગ ઓફ જીએસટી અને એના કેરેક્ટરિસ્ટિક્સ લક્ષણો વિશેની સમજ કેળવવાની છે. મિત્રો, અગાઉ આપણે જોયું તેમ ભારતની અંદર વિવિધ પ્રકારના પરોક્ષ ટેક્સ હતા. ઉત્પાદન થાય તો સેન્ટ્રલ એક્સાઇઝ, માલ સામાન જ્યારે ફોરેનથી પરદેશથી ઇન્ડિયામાં આવે તો કસ્ટમ ડ્યુટી, આયાત વેરો, ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં માલનું વેચાણ થાય તો વેલ્યુ એડેડ ટેક્સ અને સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, સેવાઓ પૂરી પાડવામાં આવે તો સર્વિસ ટેક્સ. પણ આમાંથી ઘણા બધા પરોક્ષ ટેક્સ, પરોક્ષ કરવેરા એ રાજ્ય સરકારના હતા તેમજ કેન્દ્ર સરકારના હતા. પરંતુ 1 જુલાઈ 2017 થી આ બધા જ પરોક્ષ ટેક્સ એ નાબૂદ કરવામાં આવ્યા અને 1 જુલાઈ 2017 થી માત્ર વસ્તુ અને સેવા કર, વસેક, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જીએસટી એ અમલીકરણમાં આવ્યું. તો જીએસટી જે છે, વસ્તુ અને સેવા કર જે છે, એ વસ્તુ અને સેવા એની પૂર્તિ ઉપર લાદવામાં આવે છે. પહેલા તો કેવું, ધારો કે કોઈ કારખાનું છે તો એ કારખાનાની અંદર જ્યારે માલનું ઉત્પાદન થાય તો એક્સાઇઝ ડ્યુટી ચૂકવવામાં આવતી હતી. જ્યારે રાજ્ય સરકાર, એક રાજ્ય બીજા રાજ્યમાં માલ વેચે તો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ લાગુ પડતું હતું. રાજ્યમાં ને રાજ્યમાં જ માલનું વેચાણ થાય તો મૂલ્ય વૃદ્ધિ કર, વેલ્યુ એડેડ ટેક્સ લાગુ પડતો હતો. તો અલગ અલગ પરોક્ષ ટેક્સ હતા, કરવેરા હતા, પણ એ બધા નાબૂદ થઈને હવે માત્ર એક જ ટેક્સ બની ગયો. અને આજે વસ્તુ અને સેવા કર એક જ ટેક્સ છે. વન નેશન વન ટેક્સ, વસ્તુ અને સેવા કર એક જ ટેક્સ એ પૂર્તિ ઉપર એટલે કે સપ્લાય ઉપર એપ્લિકેબલ થયું. એનીવે, હવે એના વિવિધ લક્ષણો જોતા જઈએ તો પહેલું લક્ષણ એક જ કર. એટલે પહેલા વસ્તુ માટે અલગ હતો ટેક્સ, ગુડ્સ માટે અલગ ટેક્સ. ગુડ્સ જ્યારે માલનું વેચાણ કરવામાં આવે ને મિત્રો, તો એના ઉપર કાં તો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ અથવા તો વેલ્યુ એડેડ ટેક્સ ચાર્જ કરવામાં આવતો હતો, લાગુ પડતો હતો. તો ગુડ્સ ઉપર અલગ ટેક્સ અને સર્વિસ, સેવાઓ પૂરી પાડવામાં આવે તો એના ઉપર સર્વિસ ટેક્સ હતો. તો વસ્તુઓ માટે ગુડ્સ પર અલગ ટેક્સ, સર્વિસ સેવા એની માટે અલગ ટેક્સ. પણ હવે જીએસટી, વસ્તુ અને સેવા કર, એની અંદર વસ્તુ અને સેવા એના પર એક જ ટેક્સ ભેગું કરી દેવામાં આવ્યું. એટલે હવે એક જ ટેક્સ છે, વસ્તુ અને સેવા બંને માટે એક જ ટેક્સ. વસ્તુ અને સેવા કર, વસેક. બીજું લક્ષણ જોઈએ તો જે પણ પૂર્તિ એના પર કરની વસૂલાત કરવાની હોય તો એ પૂર્તિ પર થાય. થોડું આગળ પણ આપણે ચર્ચા કરી કે ફોર એક્ઝામ્પલ કોઈ એક કારખાનું છે. હવે એ જે કારખાનું છે એમાં વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો જ્યારે વસ્તુનું ઉત્પાદન થતું હોય ને તો ઉત્પાદન ઉપર ટેક્સ એટલે એક્સાઇઝ ડ્યુટી લેવામાં આવે. તો એ ઉત્પાદન પર હોય. મેન્યુફેક્ચર, ઇવેન્ટ બને, એક ઘટના બને, ઇવેન્ટ, ઘટના, ઉત્પાદન, મેન્યુફેક્ચર, એની ઉપર ટેક્સ હોય. સર્વિસ, સેવા, ધારો કે કોઈ સેવાકીય સંસ્થા છે એ સેવા પૂરી પાડે તો એના ઉપર સેવા જ્યારે પૂરી પાડે તો સેવા એટલે સર્વિસ ટેક્સ લાગતો હતો. કસ્ટમ ડ્યુટી, આયાત વેરો, જ્યારે ફોરેનથી માલ, પરદેશથી માલ ભારતમાં પ્રવેશ કરે, ભારતની ધરતી પર આવે એટલે આયાત વેરો લાગુ પડે. આયાત વેરો ચૂકવવો પડતો હતો, કસ્ટમ ડ્યુટી. તો દરેક ઘટનાઓ માટે અલગ અલગ પ્રકારના ટેક્સ. પણ હવે આ વસ્તુ અને સેવા
એટલે કે વસેક એ શેના પર ચાર્જ થાય? મેન્યુફેક્ચર પર, સપ્લાય પર, આયાત પર. તો મિત્રો જ્યારે આ વસ્તુ અથવા સેવા અથવા બંને એની જ્યારે પૂર્તિ કરવામાં આવે, સપ્લાય કરવામાં આવે, તો એ સપ્લાય એ પૂર્તિ ઉપર વસેક લાગુ પડે છે. તો આ બીજું લક્ષણ. ત્રીજું લક્ષણ વસેક કાઉન્સિલ. મિત્રો વસેક કાઉન્સિલ, આ વસેક એના કાયદાનું અમલીકરણ, એના કાયદાઓ, એના માટે એક કાઉન્સિલની રચના કરવામાં આવી, એક સમિતિ બનાવવામાં આવી. હવે આ જે વસેક કાઉન્સિલ છે એમાં કોણ કોણ આવે? તો ભારત દેશ આપણો, ભારતના બધા જ રાજ્યો, ભારત દેશ એના બધા જ રાજ્યોના પ્રતિનિધિ આવે. અને આ કાઉન્સિલમાં અધ્યક્ષ સ્થાન પર આપણા ભારત સરકારના એટલે કેન્દ્ર સરકારના નાણાં મંત્રી એ અધ્યક્ષ સ્થાને હોય. તો આ આખું જે સમિતિ બની એને વસેક કાઉન્સિલ કહેવામાં આવે, જેમાં દરેક રાજ્ય, ભારતના દરેક રાજ્ય એના પ્રતિનિધિ હોય છે અને અધ્યક્ષ સ્થાને કેન્દ્ર સરકાર એના નાણાં મંત્રી હોય છે. ચોથું લક્ષણ વસેકના દર એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એનું રેટ શું? તો મિત્રો ગુડ્સ અને સર્વિસ ટેક્સ વસેકના દર એ જીએસટી કાઉન્સિલ એટલે કે વસેક કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે. વસેક કાઉન્સિલ એના દર નક્કી કરશે. અને આમાં કેવું હોય, જ્યારે દર નક્કી કરે ને ત્યારે વસ્તુ પણ જોવામાં આવે. વસ્તુ એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય તો એના ઉપર ટેક્સ નહિવત હોય અથવા ઝીરો પણ હોઈ શકે. જ્યારે વસ્તુ એ લક્ઝરી આઇટમ હોય તો એના ઉપર જીએસટી વસેક એના દર હાયર હોય. તો આ જે વસેકના દર જે નક્કી કરવાના હોય એ વસેક કાઉન્સિલ દ્વારા નક્કી થાય છે. એના પછીનું લક્ષણ આયાત અને વસેક. મેં તમને અગાઉ પણ કીધું, આયાત વેરો ચૂકવવામાં આવતો હતો શેના પર? મિત્રો જ્યારે ફોરેનથી, પરદેશથી માલ ઇન્ડિયામાં આવે. હવે તો માલ અને સેવા બંને. તો હવે આયાત અને વસેક વિશે આપણે સમજવાનું છે. તો મિત્રો વસેક જે છે ને, આયાત વેરો જે છે ને, એકચ્યુઅલી આયાત વેરો કસ્ટમ ડ્યુટી એ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, આયાત અને નિકાસ એ બંને પર ચાર્જ થતું. યાદ રાખજો, બરાબર સમજવા જેવો પોઈન્ટ છે. જે પણ કસ્ટમ ડ્યુટી હોય એ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ એટલે ભારતની ધરતી, ભારતની સીમા એમાં માલ પ્રવેશ કરે અથવા ભારતની સીમા એમાંથી માલ જાય, બંને ઇવેન્ટ, બંને ઘટનાઓમાં આયાત વેરો લાગુ પડતો. પણ મિત્રો આપણી ભારત સરકાર, તો ભારત સરકાર એ જે પણ એક્સપોર્ટ કરતું હોય, મતલબ કે માલની નિકાસ કરતું હોય, એને પ્રોત્સાહન આપવા, જેટલું વધારે નિકાસ કરો એટલું વધારે સારું, એટલે નિકાસને પ્રોત્સાહન આપવા. અને તમે જ વિચાર કરો, જ્યારે માલનું નિકાસ થઈ રહ્યું હોય, માલ આપણા ભારતમાંથી અન્ય દેશમાં જઈ રહ્યો હોય અથવા સેવા જઈ રહી હોય, તો એના ઉપર આપણને વિદેશી હુંડિયામણ કમાવા મળે છે, ફોરેન કરન્સી. તો ફોરેન કરન્સી આપણે કમાઈએ છીએ, વિદેશી હુંડિયામણ કમાવીએ છીએ. એટલા માટે ભારત સરકારે નિકાસ ઉપર વેરો નાખવાનું બંધ કરી દીધું. નથી નાખતા, નિકાસ ઉપર નહીં, પણ ફોરેનથી જ્યારે માલ ભારતમાં આવે, પરદેશથી માલ જ્યારે ભારતની ટેરેટરીમાં આવે, ભારતીય સીમામાં પ્રવેશ કરે, ત્યારે આયાત વેરો લાગુ પડે, કસ્ટમ ડ્યુટી લાગુ પડે. પણ એ કસ્ટમ ડ્યુટી એનું નામ હવે બદલાઈ ગયું કહેવાય. હવે તો આપણે વસેક કરવાનું. તો જ્યારે હવે નવો નિયમ કેવો બન્યો આ વસેકના કાયદા હેઠળ? તો કે જ્યારે ફોરેનથી, પરદેશથી માલ અથવા સેવા અથવા બંને ભારતની ટેરેટરીમાં, ભારતની સીમામાં પ્રવેશ કરે, ત્યારે એને આંતરરાજ્ય વ્યવહાર ગણવો. અને આંતરરાજ્ય, ઇન્ટરસ્ટેટ
ટ્રાન્ઝેક્શન અને એને આંતરરાજ્ય ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન ગણીને એના ઉપર કેન્દ્રીય વસેક વસૂલ કરવામાં આવશે, એટલે કે CGST ચાર્જ કરવામાં આવશે અને એ કેન્દ્ર સરકાર લઈ જાય. તો આ આપણું પાંચમું લક્ષણ હતું, આયાત અને વસેક. તો મેં તમને અહીંયા આયાત વિશે પણ સમજાયું અને એના ઉપર ચાર્જ થતું વસેક, વસ્તુ અને સેવા કર. એ હવે આપણે કેવું ગણવાનું? તો જ્યારે આયાત થાય છે કોઈ માલ, વસ્તુ અને સેવા, તો એના ઉપર કેન્દ્ર સરકારનો હક બનશે, સેન્ટ્રલ GST લાગુ પડે. ઇઝ ધેટ ક્લિયર? એના પછીનું લક્ષણ છઠ્ઠું, વસેક પરત જમા. વસેક પરત જમા, ઇનપુટ ટેક્સ ક્રેડિટ. હવે આ શું હોય તો સમજો. વિદ્યાર્થી મિત્રો, એક વેપારીની કલ્પના કરી લો કે ભાઈ અહીંયા એક વેપારી છે જેનું નામ છે, એ વેપારી જે છે એ દુકાનદાર, દુકાનનું નામ શ્રીજી ટ્રેડર્સ. એણે જથ્થાબંધ વેપારી રામ એની પાસેથી 50,000નો માલ ખરીદ્યો. એક ઉદાહરણ તરીકે એની પાસેથી 50,000નો માલ ખરીદ્યો અને 10% GST ચૂકવ્યું. તો 50,000 પર 10% એટલે 5,000. તો એ રામ ટ્રેડર્સ જે જથ્થાબંધ વેપારી છે એણે 50,000નો માલ, એના ઉપર 10% GST, 50,000નો માલ, એના ઉપર 10% GST, 5,000, 55,000નું બિલ આપણને આપ્યું. તો શ્રીજી ટ્રેડર્સ જે છૂટક વેપારી છે એણે શું કર્યું હોય તો એણે 55,000 રૂપિયા જથ્થાબંધ વેપારીને આપ્યા, જેમાં 5,000 રૂપિયા વસ્તુ અને સેવા કર છે, GST છે. તો શ્રીજી ટ્રેડર્સે 5,000 રૂપિયા GST એ જથ્થાબંધ વેપારીને ભર્યો છે. હવે શ્રીજી ટ્રેડર્સ એ આ માલ ઉપર નફો ચડાવીને ગ્રાહકને વેચે છે. ગ્રાહક છે ભરતભાઈ. તો શ્રીજી ટ્રેડર્સે ભરતભાઈને માલ વેચ્યો. આ જ માલ 70,000માં વેચ્યો. મિત્રો 70,000, તો એના ઉપર GST લાગુ પડે 10%, 7,000. એટલે શ્રીજી ટ્રેડર્સ ભરતભાઈને કેવું બિલ બનાવીને આપશે તો કે 70,000નો માલ અને 10% વેરો, વસેક. તો 10% એટલે કે 7,000 રૂપિયા થાય. ટોટલ 77,000નું બિલ બન્યું અને એ ભરતભાઈને પધરાવવામાં આવ્યું, ભરતભાઈને આપવામાં આવ્યું. ભરતભાઈએ 77,000 રૂપિયા આપ્યા. ભરતભાઈએ 77 આપ્યા, એમાં 7,000 રૂપિયા ટેક્સ શ્રીજી ટ્રેડર્સે વસૂલ કર્યો. તો મિત્રો શ્રીજી ટ્રેડર્સના આ 7,000 રૂપિયા જે ટેક્સની વસૂલાત કરી છે તો એ શ્રીજી ટ્રેડર્સે પોતાના ખિસ્સામાં મૂકી દેવાના? ના બેટા, આ તો સરકારના પૈસા છે, અડાય પણ નહીં. તો 7,000 આપણે સરકાર વતી વસૂલ કર્યા છે. આપણી પાસે GST નંબર હોય, વેપારીએ GST નંબર લેવો પડે અને GST નંબર મળ્યો એનો મતલબ આપણે સરકારના અધિકૃત પ્રતિનિધિ બની જઈએ છીએ ટેક્સ વસૂલ કરવા. તો ગ્રાહક પાસેથી આપણે ટેક્સ વસૂલ કર્યો, વસેક GST વસૂલ કર્યું 7,000. પણ 7,000 વસૂલ કર્યું તો આ 7,000 રૂપિયા એ સરકારને આપી દેવાના, ગવર્મેન્ટને આપી દેવાના? ના 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 ના, આપણને વસેક પરત જમા મળશે. 7,000 ઉઘરાવ્યા, ભરતભાઈ પાસેથી 7,000 ટેક્સ વસૂલ કર્યો, માઇનસ આપણે રામ ટ્રેડર્સને ટેક્સ ભર્યો તો. યાદ કરો કેટલો ટેક્સ ભર્યો તો? 5,000. તો 7,000 માંથી 5,000 માઇનસ થશે, એને વસેક પરત જમા, ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય. અને 7માંથી આપણને જમા મળ્યા 5,000, બાકી રહ્યા 2,000. એ આપણે ભારત સરકારને આપવાના અથવા રાજ્ય સરકારને આપવાના. ડિપેન્ડ અપોન ધ ટ્રાન્ઝેક્શન, વ્યવહારના પ્રકાર પર ડિપેન્ડ કરે કે એ આંતરરાજ્ય વ્યવહાર છે કે આંતરરાજ્ય વ્યવહાર છે, એ ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્ઝેક્શન છે કે ઇન્ટર સ્ટેટ. જેની સમજૂતી આપણે ફરી કોઈક વાર સમજીશું કે ભાઈ વોટ ઇઝ ધ મિનિંગ
ઓફ ઇન્ટ્રાસ્ટેટ એન્ડ ઇન્ટરસ્ટેટ. ભાઈ અંતરરાજ્ય અને આંતરરાજ્ય વેચાણ એનો મતલબ શું એ ભવિષ્યમાં સમજીશું, પણ અત્યારે તો એટલું સમજવાનું કે આપણે ભરતભાઈ પાસે 7,000 વસૂલ કર્યા, આપણે 5,000 રામ ટ્રેડર્સ એને ટેક્સ આપ્યો હતો, એ માઇનસ કરી દેવાનો, જમા કરી દેવાનો, બાકી રહ્યા 2,000, એ 2,000 આપણે જે તે સરકાર, કાં તો રાજ્ય સરકાર કાં તો કેન્દ્ર સરકાર એમને ચૂકવી દઈશું. તો આ 5,000 જે બાદ મળ્યા એને કહેવાય વસેક પરત જમા, ઇનપુટ ટેક્સ ક્રેડિટ. 7મું લક્ષણ કર વહેંચણી. વસેક, વસેક જ્યારે વસૂલ કરવામાં આવે છે, જીએસટી વસૂલ કરવામાં આવે તો એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમની વચ્ચે કઈ રીતે વહેંચણી કરવી તો એ પૂર્વ નિર્ધારિત છે. કાયદા પ્રમાણે પહેલેથી નક્કી છે કે કઈ રીતે વહેંચણી કરવી. હા, વ્યવહારને આધારે નક્કી થશે. શું એ વ્યવહાર આંતરરાજ્ય વ્યવહાર છે કે આંતરરાજ્ય, ઇન્ટ્રાસ્ટેટ કે ઇન્ટરસ્ટેટ? હા, ઇન્ટ્રાસ્ટેટ કે ઇન્ટરસ્ટેટ, આંતરરાજ્ય અથવા આંતરરાજ્ય વ્યવહાર એના વિશે આપણે ભણીશું ભવિષ્યમાં. પણ જે વ્યવહાર થાય છે એના ઉપર વસેક લેવામાં આવે છે, એ વસેક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કઈ રીતે વહેંચણી કરવી એ પૂર્વ નિર્ધારિત છે. કર નિર્ધારણ, એના પછીનું લક્ષણ 8મું કર નિર્ધારણ મતલબ ટેક્સ એ કયા દરથી વસૂલ કરવો, કયા રેટ પર વસૂલ કરવો. મિત્રો એ ડિપેન્ડ્સ કરે છે, એ આધારિત છે વસ્તુની ઉપયોગિતા, વસ્તુ કયા પ્રકારની છે, સેવા કયા પ્રકારની છે. હવે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય તો એના ઉપર ટેક્સનો દર ઓછો જ રાખવો પડે, પણ લક્ઝરી વસ્તુ હોય તો એના ઉપર ટેક્સ, એના ઉપર કર, એનો દર ઊંચો હોય. ફોર એક્ઝામ્પલ ઘઉં અને ચોખા તો એ તો અન્ન કહેવાય. તો અન્ન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે, કોઈને ચાલવાનું નથી ઘઉં ચોખા વગર, તો એના ઉપર ટેક્સ ગવર્મેન્ટ ના પણ લે અથવા બહુ ઓછો હોઈ શકે. પણ મોટર કાર લક્ઝરી આઇટમ કહેવાય તો એના ઉપર જીએસટીનો દર વધુ હોય. હવે આ જે ટેક્સના દર નક્કી થાય એ પૂર્વ નિર્ધારિત હોય. હવે પૂર્વ નિર્ધારિત કરનું માળખું, 9 લક્ષણ પૂર્વ નિર્ધારિત કરનું માળખું. બેટા કઈ વસ્તુ અને કઈ સેવા ઉપર કેટલો ટેક્સ, એનું માળખું એ અગાઉથી કાયદા દ્વારા નક્કી થયેલું જ છે અને એ માળખાને આધારે જ ટેક્સ વસૂલ કરવામાં આવે. એના પછીનું લક્ષણ 10મું 5 કાયદા. એ આપણે અગાઉ પણ ભણી ચૂક્યા છે. જીએસટી માટેના કાયદા કેટલા બન્યા? 5. CGST એક્ટ, એનો મતલબ કેન્દ્ર સરકાર એનો પોતાનો વસ્તુ અને કર સેવાનો કાયદો. SGST એક્ટ, SGST સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, એટલે રાજ્ય સરકાર વસ્તુ અને સેવાનો કાયદો. ત્યારબાદ UTGST એક્ટ, યુનિયન ટેરેટરી, એનો મતલબ કેન્દ્ર શાસિત પ્રદેશ એનો વસ્તુ અને સેવા કર એ અંગેનો કાયદો. ઇન્ટિગ્રેટેડ IGST, ઇન્ટિગ્રેટેડ GST એટલે સંકલિત વસ્તુ અને સેવા કર અંગેનો કાયદો. અને રાજ્ય વળતર કોમ્પેન્સેશન સેઝ એક્ટ. તો મિત્રો આ રીતે 5 કાયદા જીએસટી માટે બન્યા અને એ અમલીકરણમાં છે. સમાનતા 11મું અને છેલ્લું લક્ષણ સમાનતા. મિત્રો સમાનતા તો હોવી જોઈએ, કારણ કે જીએસટી જ્યારે એપ્લિકેબલ બન્યું, જીએસટી લાગુ થયું, વસ્તુ અને સેવા કર વસેક, ત્યારે એક સૂત્ર, એક સ્લોગન મૂકવામાં આવ્યું, વન નેશન વન ટેક્સ, એક દેશ એક કર. તો આખા ભારતમાં એક સરખો ટેક્સનો કાયદો લાગુ પડ્યો. તો આ વસેકને લઈને એના કાયદા, એની પ્રક્રિયા, એના નિયમો અને એના દર એ દરેક રાજ્યમાં એક સમાન છે. તો આ જીએસટી
વસ્તુ અને સેવા કર વસેક એની વચ્ચે સમાનતા રહેલી છે. તો આ છેલ્લું લક્ષણ હતું.